ઘણા વખત મારી પાસે મોટાભાગના બાયર આવે છે ને, ફર્સ્ટ ટાઈમ બાયર્સ હોય છે 50%ની આસપાસ ઓલમોસ્ટ. રાઈટ. હવે હું એમને એ જ કહેતો હોઉં છું કે સૌથી પહેલાં તો તમે પ્રોપર્ટી લેવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાય કે તમારું બજેટ શું છે. હવે જનરલી લોકોને મનમાં એવું હોય કે બજેટ એટલે મારે આટલાની વસ્તુ લેવી છે, મારું બજેટ છે. માન લો મારે 1 કરોડનો ફ્લેટ લેવો છે, એ બજેટ નથી, એ તમારી ઈચ્છા છે. બજેટ કેવી રીતે ડિફાઇન થાય? તો પહેલાં તમારે એ આઈડેન્ટિફાઈ કરવાનું કે અત્યારે મારી પાસે લિક્વિડ મની કેટલું પડ્યું છે. લિક્વિડ મની એટલે તમે જે ડાઉન પેમેન્ટમાં આપી શકો, રાઈટ. જે તમે એફડી બનાવી હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે શેર માર્કેટમાં રોક્યા હોય કે ગોલ્ડમાં હોય કે સમથિંગ લાઈક દેટ, વોટ એવર. રાઈટ. જે પૈસા તમે વિધિન 1-2 મંથ્સમાં વિથડ્રો કરી અને બિલ્ડરને આપી શકો, એને કહેવાય લિક્વિડ મની. રાઈટ. પછી આવે છે તમારી લોન કેટલી થાય છે. તો તમારે તમારા ફાઇનાન્શિયલ્સ બેંકમાં ચેક કરાવી અને લોન પ્રી અપ્રૂવ કરાવી લેવાની. રાઈટ. દાખલા તરીકે તમારી પાસે 20 લાખ રૂપિયા લિક્વિડ મની છે અને તમારી 1.25 કરોડની લોન થાય છે. અને બીજી વસ્તુ હોય કે તમે પ્રોજેક્ટ માની લો અંડર કન્સ્ટ્રક્શન હોય ને, જો પ્રોજેક્ટને પતવામાં વર્ષ કે 2 વર્ષની વાર હોય તો આ 1-2 વર્ષમાં હું બીજા કેટલા પૈસા ભેગા કરી શકીશ. માની લો કે એ બીજા 10 લાખ છે, તો હવે તમારું બજેટ કેટલું થયું? 20 લાખ લિક્વિડ મની, 10 લાખ ફ્યુચરના મની અને એ 1.25 કરોડ તમારું લોન થાય છે. Right. દેટ મીન્સ કે તમારું બજેટ છે એપ્રોક્સિમેટલી 1.5 કરોડની આસપાસ. હવે તમે 1.5 કરોડ તમારું બજેટ થયું, તમારી ઈચ્છા ભલે હોય કે મારે 1 કરોડનો ફ્લેટ લેવો છે, રાઈટ. પણ એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી જરૂરી છે. કે ઘણીવાર મારી પાસે ક્લાયન્ટો ડીલ થઈ ગયા પછી એ લોકોનું જ્યારે હું આ બધું ચેક કરું ત્યારે ખબર પડે કે ભાઈ એમણે ફ્લેટ 1.5 કરોડનો બુક કરાયો તો પણ એમનું ટોટલ બજેટ તો કરોડની ઉપર જઈ જ નથી રહ્યું. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, જે બી નવા બાયર છે, તમે પહેલાં તમારું બજેટ મેથેમેટિકલી A, B અને C નું ટોટલ કરીને બનાવો. ત્યારબાદ તમે આઈડેન્ટિફાઈ કરો કે તમારે કઈ સિટીમાં ઇન્વેસ્ટ કરવું. જેમ કે અત્યારે અમદાવાદનો જે નાગરિક હોય છે એને અમદાવાદમાં બી લઈ શકે છે, ગાંધીનગરમાં બી લઈ શકે છે, ગિફ્ટ સિટીમાં બી લઈ શકે છે, સાણંદ બી લઈ શકે છે, ગમે ત્યાં લઈ શકે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ ધ એક્ઝેક્ટ લોકેશન. હવે અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અમદાવાદ બી લઈ શકે, પશ્ચિમ અમદાવાદ બી લઈ શકે, ઉત્તર, દક્ષિણ, સેન્ટર, CG રોડ, સિંધુ ભવન રોડ, સોલા, બોપલ, ગોતા, ગમે ત્યાં લઈ શકે છે. ગમે ત્યાં લઈ સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ યોર એક્ઝેક્ટ લોકેશન અથવા તો કોઈ લેન્ડમાર્ક. જેમ કે મારે સોલા હોસ્પિટલની નજીક લેવું છે, રાઈટ. અથવા તો મારે સિંધુ ભવન રોડની નજીક લેવું છે, સો કાં તો ગાંધીનગરમાં સરગાસણ ચોકડીની નજીક લેવું છે, એવું કોઈ લોકેશન આઈડેન્ટિફાઈ કરો. સો પહેલા બજેટ સેટઅપ કરો, લોકેશન આઈડેન્ટિફાઈ કરો અને પછી તમે એ લોકેશનની આસપાસના 1.5 થી 1 કિલોમીટરના વિસ્તારમાં જેટલા બી પ્રોજેક્ટ છે એ તમે ફરો અને બધાની માહિતી એકત્રિત કરો. રાઈટ. તમારી પાસે એકલા પાસે ટાઈમ ના હોય તો ઘણા બધા બિઝનેસીસ હોય છે, અસિસ્ટન્ટ જેમ કે ચેનલ પાર્ટનર્સ હોય, એમાં કોઈને પકડીને એમની જોડે 10-15 પ્રોજેક્ટ ફરો અને દેન ડેટા ગેધર કરો. ઓકે. પછી બેસી અને તમે બધી વસ્તુની માપણી કરો. ખાલી બજેટ નહીં જોવાનું, પણ જે કોઈ પ્રોજેક્ટ, જેમ કે મારો અવાંતે પ્રોજેક્ટ છે, એમાં 3 BHK ની કિંમત નોર્મલ માર્કેટ કરતાં 10% વધારે છે, તો આઈડેન્ટિફાઈ એ કરવાનું છે કે પહેલાં તો મારું બજેટ સેટ થાય છે, નથી થતું તો પછી અલગ વસ્તુ છે, પણ થતું હોય તો 2 પ્રોજેક્ટ પછી તમારે એનું અનુક્રમણિકા કરવાની.